ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાની અનેક ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે। ડ્રગ્સ, દારૂ સહિતના નશીલા પદાર્થોનો વેપલો રાજ્યમાં ઠલવાઈ રહ્યો છે, પરંતુ આપણા સુરક્ષા જવાનો આવા તત્વોને ઝડપીને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહ્યા છે। ઘણા લોકો પ્રતિબંધિત અફીણના પોષડોડાનું વાવેતર કરીને તેનું વેચાણ કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં પણ આવી જ એક ઘટના સામે આવી, જેમાં સોનવાડી ગામમાં અફીણના પોષડોડાનું વાવેતર કરાયું હતું। આ સોનવાડી ગામેથી અફીણના પોષડોડા પોલીસે ઝડપી પાડીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ અમીરગઢ પોલીસ સ્ટાફ ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન બાતમીના આધારે પોલીસે સોનવાડી ગામેથી ગેરકાયદેસર અફીણના ડોડાઓ પકડી પાડી પોલીસે એક ઇસમની અટકાયત કરી છે। અમીરગઢ તાલુકાના સોનવાડી ગામની સીમમાં આવેલ ખેતરમાં ઉગાડેલ તેમજ રહેણાંક મકાનમાંથી પોલીસે ગેરકાયદેસર અને બિનઅધિકૃત માદક પદાર્થ એવા અફીણના 4 કિલો ઉપરાંતના ડોડાઓ પોલીસે ઝડપી પાડ્યા। પોલીસે 45,945નો મુદ્દામાલ કબજે લઈ અમીરગઢ તાલુકાના સોનવાડી ખરાડીવાસના લાલાભાઈ જગાભાઈ ખરાડીની પોલીસે અટકાયત કરીને વધુ તપાસ પણ હાથ ધરી છે।